જય ભાઈ કાકાને પૂછવામાં આવ્યું કે ધંધો કરાય કે ના કરાય. કાકાએ ચોખ્ખી ના પાડી દીધી. ભાઈ આ રેવા દ્યો, તમે ધંધો ના કરાય, ગાટક ના મરી જાઓ ભાઈ. તો આખી વાત શું છે એ જાણવા માટે વિડીયોમાં એન્ડ તક બન્યા રહેજો મારા વાલીડાઓ. તો વાત જાણે એમ છે કે મોટાભાઈને હવે ધંધામાં રસ લાગ્યો છે. તો મોટાભાઈ માટે આપણે દુકાન જોવા માટે રાવલ આવ્યા છીએ. કે રાવલમાં મોટાભાઈ કહે છે કે આપણે દુકાન બનાવવાની છે, નવી નકોર એકદમ કડક માલવાળી દુકાન મારા વાલીડાઓ. તો આપણી સફરની શરૂઆત થાય છે અહીંયાથી. પહેલાં આપણે એકદમ કડક મસાલેદાર જોરદાર એકદમ રસથી ભરપૂર રસ પી લીધો. આ જો મોટો ભાઈ કેવો રસ ઝાપટે છે, ઓહો. પછી તો આપણે ભાઈ એના ભૂંગરા જોયા, અરે જૂની યાદો તાજી થઈ ગઈ. એમ થયું બે ખાઈ લઉં, પણ ના ખવાય, હગાવાળાની દુકાન હતી મારા વાલા. પછી ત્યાંથી આપણે રસ વસ કરી, ચર્ચા કરી અને નીકળી ગયા આપણી ગાડી તરફ. આ જો પડી આપણી જમકુડી, આ લઈને જ આપણે રાવલ આવ્યા છીએ. હવે આપણે જવાનું છે રાવલ દર્શન માટે. મોટાભાઈ તૈયાર થઈ ગયા ગાડી લેવા માટે. જોતો કરી આ વાછડા ને બાછડા ઉભા, આનો બહુ ત્રાસ છે. એના પછી આપણે નીકળશું હવે રાવલ સાઈડ. તો વિડીયો છેલ્લે સુધી જોજો, બહુ મજા આવશે, બહુ નવીન નવીન વસ્તુ જાણવા મળશે. તો આપણે કરી લીધા સીતારામ બાપાના દર્શન. એની દયાથી આ જ દુકાન મળી જાય તો બહુ સારામાં સારી વસ્તુ છે. તો પછી આપણે બેસી ગયા ગાડીમાં. ઓલી સાઈડથી બેસશે મોટાની બેસવાની સ્ટાઇલ તો જો, ઓહ જોયું ને કેમ છે ભાઈ, હીરા જેવો બેઠો ને. તો પછી તો અહીંથી આપણી જર્ની થાય છે ચાલુ. અહીંથી આપણે કરી ગયા રાવલના ગેટમાં. જાય છે ગાડી બસ સ્ટેન્ડ સાઈડ. હવે આવી ગયું બસ સ્ટેન્ડનું જમણી બાજુ. હવે અહીંયા આપણે આગળ જઈને ઊભી રાખવાનું છે, કેમ કે અહીંયાથી આપણે જવાનું છે હાલીને. તો આપણે પહોંચી ગયા છે પ્રોપર બસ સ્ટેન્ડમાં. હવે અહીંથી આપણે હાલીને જવાનું છે, કેમ કે હાલીને જઈએ તો જ ખબર પડે કે કયા માર્કેટમાં ક્યાં અને કઈ દુકાન કરવી. તો જોઈ લે કેવા કમાન્ડરની જેમ આયલા જાય છે ત્રણે ત્રણ. ઓ ભૂંગરા બટેટા, એક તો ભૂખ એવી લાગી છે ને ચારે કોઈ એવી રેકડીઓ આવતી હતી. અરે જોયું ને પણ આમે મંદીનો માહોલ તો બહુ છે અહીંયા. એવો ભાઈ ખરેખર મંદી હાલે છે. આ કાકાને પૂછ્યું કે ભાઈ ધંધો કરાય કે ના કરાય. કાકાએ ચોખ્ખું કીધું ના કરાય ભાઈ, રહેવા દો, હરપ પકડવાના ધંધા છે આ બધા, કોટા મરાઈ જાઓ. અને આ પાછળ તો જોઉં ઓલા કાકા સીધા અનિલ અંબાણીને ફોન કરી દીધો. ઓહ જોજો કેવી વાતો કેવી હાલે છે આવી મંદીના માહોલમાં. આને ભાઈ આપણે સમાચાર મળે છે કે રાવલની નગરપાલિકામાં દુકાનો છે જે ભાડે આપવાની છે. તો આપણે પહોંચી ગયા ન્યા, કે ન્યા આપણે દુકાન મળી શકે કે શું છે. પણ ન્યા ગયા તો બધી દુકાનો હતી બંધ. ત્યારબાદ અહીંયા કુટિયાનો ત્રાસ એવો લાગે, જોતો ખરી ચારેક વાર રખડે છે બકાલા માર્કેટમાં, બકડા ચટી બોલાવે છો. પછી આપણે અહીંયા વીર શહીદના દર્શન કર્યા, જેને આપણા દેશ માટે આપણી માટે જેને જાન કુરબાન કરી એને સલામ છે. ત્યાંથી સલામ કરીને આપણે નીકળી ગયા બીજા કાકા પાસે તપાસ કરવા કે આજુબાજુમાં કોઈ દુકાન ખાલી છે કે નહીં. તો ત્યાં તો આપણે એક મંદિર દેખાણું, હનુમાન બાપાનું મંદિર. તો બહુ સરસ બનાવ્યું હતું કોર્નર ઉપર. પણ આ વસ્તુ શું છે કોઈને ખબર હોય તો કમેન્ટ કરજો ભાઈ, કે આ પથ્થર શેની માટે કામ આવે છે, શું કામ આ પથ્થર અહીં લગાડ્યો છે. તો ત્યાંથી નીકળી ગયા આપણે પાછા રાવલની બજારમાં દુકાન ગોતવા માટે. ત્યાં આપણે એક દુકાન જોઈ તો કરી, વાવડ મળ્યા કે ભાઈ આ નગરપાલિકાનું જે કામ કરે છે એના નંબર અહીંયા છે. તો આપણે એનો કોન્ટેક્ટ કરવા માટે ત્યાં અંદર ગયા. આ એનું જૂનું બકાલા માર્કેટ છે, ત્યાં અહીંયા સવારે ભીડભાડ હોય છે, પછી કાંઈ નથી હોતું. તો આપણે ત્યાં નંબર ગોતવા માટે પહોંચી ગયા, પણ ન્યાય કોઈ આપણે મળ્યું નહીં. એના પછી આ છે આપણા વિપુલભાઈ, જેની માટે આપણે દુકાન ગોતવા નીકળ્યા છીએ. ભગવાન કરે એને દુકાન મળી જાય. ત્યાંથી આપણે પાછા નીકળી ગયા બકાલા માર્કેટથી પાછા રિટર્ન જવા માટે, કેમ કે અંદર કોઈ જાતનો કોન્ટેક્ટ થયો નથી કોઈ ભાઈનો. ત્યારબાદ આપણે આગળ નીકળી ગયા છીએ એક બીજી દુકાન માટે, કે ત્યાં એ દુકાન ખાલી છે, હમણાં જ કાલે જ ખાલી થઈ છે. પર ત્યાં પ્રોબ્લેમ એ છે આજુબાજુવાળાનો કે અહીંયા પાણી પડે છે, તો ચોમાસામાં એ દુકાનમાં તકલીફ પડે, એટલે આપણે એ દુકાન લેવાનું કર્યું છે કેન્સલ. તો આપણે ત્યાંથી નીકળી ગયા છે પાછા રિટર્ન ઓલી દુકાને જ્યાંથી આપણે શરૂઆત કરી હતી એ સાઈડ, કે હવે ત્યાં જઈને નવું જોઈએ કે હવે શું થાય છે. તો આપણે પહોંચી ગયા છે પાછા ભરતભાઈની દુકાને, કે ભરતભાઈ ક્યાંય બીજે હોય તો કહેજો. ત્યાંથી આપણે નીકળી ગયા છીએ રિટર્ન ઘરે જવા માટે, કેમ કે અત્યારે તો આપણે બીજો કોઈ ઓપ્શન દેખાતો નથી. અને સાંજના વાગી ગયા છે સમથિંગ 8:30-9 જેવા થઈ ગયા છે. તો હવે કોઈ જાતનો સ્કોપ છે નહીં દુકાન જોવાનો કે દુકાન મળવાનો. તો બાપા સીતારામને પગે લાગીને
આપણે પાછા નીકળી ગયા છીએ આપણા ઘર તરફ. મોટા ભાઈએ ગાડી કાઢી લીધી છે અને ફાઇનલી દોસ્તો આજના દિવસમાં આપણે રાવલમાં દુકાન મળી નથી. હવે જોઈએ કાલે કઈ જગ્યાએ પાછું જવાનું થાય અને રાવલમાં અથવા બીજી કોઈ જગ્યાએ દુકાન હોય તો કમેન્ટ